કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 24/11/2025 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. સોમવાર એટલે જય જય શ્રી હર હર મહાદેવ, બમ બમ ભોલે. આજે ભોળાનાથ જે સર્વશ્રેષ્ઠ દેવતાઓમાંના એક એમનો દિવસ મિત્રો, સોમવારનો દિવસ. અને સોમવારે બજારમાં ટ્રેડિંગ સેશનની શુભ શરૂઆત થશે આજે. ખરું ને? વીકલી ટ્રેડિંગ સેશનની આજે શુભ શરૂઆત, અને શરૂઆત જ સારી થાય એવી લાગી રહી છે મિત્રો. પણ કઈ રીતે? તો ઇન્ડેક્સથી. કારણ કે પોર્ટફોલિયો તો વધતો નથી, એટલે ખાલી બજાર ખુલે ખરું ઉપર, પણ આપણા કંઈ કામનું ના હોય એવું બનતું હોય છે ને. છેલ્લા તમે જુઓ, ગયા અઠવાડિયાની અંદર બજાર ઉપર જવાની કોશિશ કરતું હતું. 26,000 ઉપર બજાર ચાલી રહ્યું છે, પણ આપણો પોર્ટફોલિયો તો ઓલરેડી ઘસાતું જ જાય છે. બધાને એવું છે મિત્રો. એટલે મિડ કેપ સ્મોલ કેપની માત્રા વધારે હોવાના કારણે પોર્ટફોલિયોમાં થોડું ડાઉનફોલ આવતું જોવા મળતું હોય છે મિત્રો. હવે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું? ગઈકાલે એટલે કે શુક્રવારે મિત્રો, તો એના ઉપર થોડી આછી પાતળી નજર નાખી લઈએ. બીજું કે આજે કયા સ્ટોક્સ એક્શનમાં રહેશે, અને ડોલર સામે રૂપિયો એકદમ કમજોર થઈ ગયો છે. ડોલર મજબૂતાઈ તરફ 89.66 પહોંચી ગયો છે. એના ઉપર પણ ચર્ચા કરીશું મિત્રો. અને આજે ગેપઅપમાં શું કરવું એના ઉપર પણ આજે વિસ્તૃત માહિતી લઈશું મિત્રો. તો ગઈકાલે બજાર, શુક્રવારે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા, ફટાફટ એના ઉપર નજર નાખી લઈએ. તો નિફ્ટી મિત્રો શુક્રવારે 124 અંકના ઘટાડા સાથે 26,068 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 400 અંકના ઘટાડા સાથે 85,231 અંક બંધ જોવા મળે. હવે એફઆઈઆઈ ડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખી લઈએ. તો એફઆઈઆઈએ શુક્રવારે શું 1,766 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી એફઆઈઆઈની, અને ડીઆઈઆઈની મિત્રો 3,161 કરોડની કેશ માર્કેટની અંદર ખરીદારી જોવા મળી. એટલે લગભગ ડબલ જેટલી ખરીદારી એને કરતું જોવા મળ્યું મિત્રો. એફઆઈઆઈએ જેટલી ક્વોન્ટિટીમાં વેચ્યું, જેટલા પ્રમાણમાં, એના કરતાં ડબલ એણે ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ. તો વધનારા શેરોમાં મિત્રો પહેલા નંબરનો શેર છે ડીસીએમ શ્રીરામ. 8% તેજી જોવા મળી. એના પછી 5 સ્ટાર બિઝનેસ, એમાં લગભગ 4.4% તેજી હતી. એના પછી સુપ્રીમ પેટ્રો, એમાં 3.3% તેજી. પછી એથર ઇન્ડસ્ટ્રીઝ 2.7% તેજી. ક્રેડિટ એક્સેસ 2.3% તેજી. ઇન્ડસઇન્ડ બેંક એની અંદર પણ 2.1% તેજી હતી. હવે આ વાત થઈ ગઈ વધવાવાળા શેરો. હવે ઘટનારા શેરોમાં જુઓ તમે, તો જેપી પાવર 7.5% નીકળી ગયો. પછી જીઈ વર્નોવા ટીએનડી 5.5% તૂટ્યો. પછી ચેન્નઈ પેટ્રોલિયમ 4.8% તૂટ્યો. ઓલેક્ટ્રા ગ્રીનટેક 4.2% તૂટ્યો. ભારતી હેક્ઝાકોમ 4.2% તૂટ્યો. જીએમડીસી 4.2% તૂટ્યો. અને જીએસડબલ્યુ એનર્જી 4% તૂટ્યો. આ વાત થઈ ગઈ મિત્રો શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા. હવે બજાર હાઈ તરફ તો જઈ રહ્યું છે, પણ બજાર હાઈ તરફ જાય છે, પણ પોર્ટફોલિયો કેમ ઘસાઈ ગયો છે? કોઈનો પોર્ટફોલિયો પ્લસ થવાની કોશિશ કરતો નથી. ઉપરથી દિવસે ને દિવસે બજાર ભલે પ્લસ થતું હોય, પણ એ ઘસાતું જાય છે. હવે બજાર કેમ પ્લસ થાય છે તો એ પણ જણાવી દઉં. કારણ કે તમે જુઓ, મોટા મોટા હાથીમાંનો એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વચ્ચે પાછું એક વખતે ઇન્ફોસિસ, ટીસીએસ, આ બધાએ મદદ કરી અને ઇન્ડેક્સ બેઝ તેજી કરી. બાકી સ્ટોક બેઝ તેજી હજુ થઈ નથી. આ ધ્યાન રાખજો. હજુ સ્ટોક બેઝ તેજી થવાની બાકી છે. ઇન્ડેક્સ બેઝ તેજી ચાલી રહી છે. ઇન્ડેક્સ 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 ખાલી વધે છે, અને આપણા સ્ટોક્સ અત્યારે પરફોર્મ કરતા નથી. કારણ કે ફક્ત જે તેજી ચાલી રહી છે, સેન્ટિમેન્ટલ તેજી નથી. આ ઓનલી ફોર ઇન્ડેક્સ બેઝ તેજી ચાલી રહી છે.
સેન્ટિમેન્ટલ તેજી જ્યારે આવશે ત્યારે તો લાકડું સળગતું હોય તો એના જોડે રાખ બધું હળગી જશે, બમબમાટ દોડશે બધું. જેનો નફો નહીં કરતી હોય ને એ કંપનીઓ હેડવા મળશે, પણ સેન્ટિમેન્ટ સુધરવું જોઈએ ત્યારે. ખરું મિત્રો, મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આ ભભૂકતી તેજી આવશે ત્યારે ના ચાલવાવાળી કંપનીઓ પણ ધીમે ધીમે હેડવા મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ અવશ્ય ધ્યાન રાખ્યા જેવું છે. આપણે ગઈકાલે જે લગભગ 10-12 કંપનીઓ કહી એ લગભગ 50% 65% જેટલી તૂટેલી છે 52 વીક હાઈથી. એ બધા સ્ટોક્સ ઉપર ખાલી વોચલિસ્ટમાં રાખી શકાય. જ્યાં પણ એમાં પણ હજી થોડો ડીપ મળે ત્યાં આપણને સારા સ્ટોક્સની અંદર આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને એમાં ઇન્વેસ્ટ કરી શકાય મિત્રો. હવે વાત કરીએ તો બજારમાં ગેપઅપ લગભગ 75 થી 80 અંક આજે ખુલે એવું દેખાઈ રહ્યું છે, પણ શું ટકશે ખરું? પાછો આ પ્રશ્ન. જો સેન્ટિમેન્ટ વધારે ખરડાય તો પાછું તૂટે પણ ખરું બજાર, ઉપર જયેલું પાછું પણ આવે. હવે પાછું આવવાનું કારણ શું? તો ડોલર સામે રૂપિયો કમજોર થઈ ગયો. ડોલર મજબૂતાઈ તરફ કામકાજ કરી રહ્યો છે. જે 87-88 ચાલતો હતો એ હવે 89.60 થઈ ગયો. લગભગ 1% તેજી એક જ દિવસમાં. 89.66 ઉપર બંધ જોવા મળ્યો છે, એટલે લગભગ 90 ની આસપાસ. હવે આજે પણ પાછો કમજોર થાય રૂપિયો તો બજારમાં પાછું સેન્ટિમેન્ટ દોડાતું જોવા મળે. પણ આ ફાયદો કોને થશે મિત્રો? ડોલર મજબૂત થાય અને રૂપિયો કમજોર થાય તો ફાયદો કોને થાય મિત્રો? આઈટી કંપનીઓને. કારણ કે એ લોકોનું પેમેન્ટ શામાં આવે? ડોલરમાં આવે અમેરિકાથી. એ લોકોનું જે અહીંથી કામકાજ કરે છે અમેરિકામાં, તો એ પૈસા શામાં આવે? ડોલરમાં. અને ડોલરનો ભાવ વધતો જાય છે એટલે એ લોકોની જે દાખલા તરીકે $100 થતા હોય તો એ $100 $8,800 એમના આવતા હોય અહીંયાથી ખિસ્સામાં, એ અત્યારે હવે 8,966 આવવા માંડશે. $100 આવા 5,000 કરોડ, આમાં તો અમુક વખત તો 500 કરોડ 1,000 કરોડ ડોલરના ઓર્ડર હોય છે, તો કેટલો બધો પ્રોફિટ વધે. ખરું ને મિત્રો? એટલે આઈટી કંપનીઓને આ માટે પોઝિટિવ કહી શકાય. અને બીજી બધી જે આપણે ઇન્ડિયાથી જે એક્સપોર્ટ કરે છે કે પછી એ લોકો માટે નેગેટિવિટી કહી શકાય મિત્રો. હવે આરવીએનએલની વાત કરીએ. એક સ્ટોક ઉપર ધ્યાન રાખજો, આરવીએનએલ. આરવીએનએલને મોટો ઓર્ડર મળેલો છે નોર્ધન રેલવે તરફથી 181 કરોડ રૂપિયાનો, તો એમાં પણ આજે હલચલ કદાચ આવી શકે છે મિત્રો. આરવીએનએલ ઉપર ધ્યાન રાખજો. બીજું એચએએલ ઉપર ધ્યાન રાખજો, હિન્દુસ્તાન એરોનોટિક્સ, બરાબર, એમાં પણ આજે હલચલ આવી શકે. પછી ઇન્ડિગો. ઇન્ડિગો એટલે કે પેલી જે ઇન્ટરગ્લોબ એવિએશન કંપની જે છે એને સેન્સેક્સમાં સામેલ કરવામાં આવ્યો છે મિત્રો. શામાં સામેલ કરવામાં આવ્યો છે? સેન્સેક્સ 30 જે સ્ટોક્સ હોય એને અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલો છે. પણ સામે કોને એક્સક્લુડ કર્યો છે, એટલે કે કોને કાઢ્યો છે? તો ટાટા મોટર્સને બહાર કાઢવામાં આવશે. ટાટા મોટર્સને બહાર કાઢવામાં આવશે અને ઇન્ડિગોને અંદર એન્ટ્રી આપવામાં આવશે. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળશે મિત્રો. બંનેમાં ટાટા મોટર્સ જે કોમર્શિયલ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ અને પેલું ઇન્ડિગો, આ બધામાં આજે હલચલ આવી શકે છે મિત્રો. પછી ટાટા પાવર ધ્યાન રાખવા જેવો છે મિત્રો. ટાટા પાવરમાં આજે હલચલ રહી શકે છે. કેમ કે ભૂતાન સરકાર જોડે કરાર કરેલા છે. ભૂતાન જોડે કરાર કરેલા છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. એટલે આ બધી વાત થઈ ગઈ. આજે કેવું રહેશે બજાર, કેવો મૂડ માહોલ રહેશે અને ક્યાં કેવી રીતની તેજી આવી શકે, ક્યાં કેવી રીતની મંદી આવી શકે મિત્રો, અને ક્યાં હલચલ રહી શકે. અને શુક્રવારે બજાર કેવું રહ્યું હતું, ડોલર સામે રૂપિયો ક્યાં પહોંચ્યો છે, બધી જ આપણે વિગતવાર માહિતી મેળવી મિત્રો.
ખાલી કામ કરો ત્યારે ધ્યાન રાખજો, સેન્ટિમેન્ટલ તેજી ન કરતા અને કોઈ પણ સ્ટોક્સમાં સેન્ટિમેન્ટલ તમે પ્રેમ ન કરતા. હંમેશા સારા સારા સ્ટોક્સ વીણીને રોકાણ કરતા રહેજો. થોડું થોડું કરવાનું અને જ્યાં સારો પ્રોફિટ થતો હોય ત્યાં 50% પ્રોફિટ બુક પણ કરતા રહેવાનું. એક ભાઈને લગભગ જેપી પાવર સમથિંગ નીચા ભાવે ખાસી એવી ક્વોન્ટિટી ખરીદેલી. એમણે પૂછ્યું હતું મને, એટલે લગભગ 20 ઉપર નીકળ્યું હતું ત્યારે મેં એમને કહ્યું હતું કે થોડા થોડા આપતા રહેજો, પ્રોફિટ બુક કરતા રહેજો અને 50% સ્ટોક્સ તમારે લોંગ જર્ની માટે રાખવાના. દાખલા તરીકે 500 સ્ટોક્સ હોય તો 250 ધીમે ધીમે કરીને થોડા કરીને આપવાના અને 250 તમારે મૂકી દેવાના લોંગ જર્ની માટે. ખરું ને મિત્રો? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.